મિત્રો, એક બાજુ જ્યાં લોકો પાસે અપાર ધન હોય છે, એમને સમજ નથી પડતી પૈસા ક્યાં ખર્ચીએ, ત્યાં જ અમુક લોકો એવા પણ હોય છે જેમની પાસે પૈસા જ નથી હોતા. અમુક લોકોને આદત હોય છે કે પૈસાનો ખર્ચ કરવાની જગ્યાએ એને ભેગા કરે છે. જો કે આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે કે પૈસા ભેગા કરવા જોઈએ નહીં. આવું કરવાથી જીવન પર નકારાત્મક અસર પડી શકે. તો ચાલો જાણીએ આખરે શા માટે આચાર્ય ચાણક્ય પૈસા ભેગા કરવાની ના પાડે છે. આપદર્દ ધન રક્ષદ ઇમાકૃત અપાદ કદાચિન ચલિતા લક્ષ્મી સંચિતો અપી વિનાશ્યત. આચાર્ય ચાણક્ય આ શ્લોક દ્વારા સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે દરેક વ્યક્તિએ તેની કમાણીમાંથી પ્રતિકૂળ અથવા મુશ્કેલ સમય માટે પૈસા બચાવવા જોઈએ. જો અચાનક તમારા પર કોઈ આફત આવી પડે તો લોકો તમને તમારી પાસે મદદ માંગવી ન પડે. કહેવાય છે કે મુશ્કેલીના સમયે પૈસા એ માણસનું સૌથી મોટું હથિયાર છે. પરંતુ ચાણક્ય અનુસાર વ્યક્તિએ ક્યારેય વધારે પૈસા એકઠા ન કરવા જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સાચા મનથી દેવી લક્ષ્મીની પૂજા કરે છે તો તેને જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી. જો કે દેવી લક્ષ્મી ખૂબ જ સંચળ છે. જે ઘરમાં પૈસાનું અપમાન થાય છે, પૈસાનું સન્માન ન થાય, ધનની દેવી ત્યાં ક્યારેય વાસ કરતી નથી. આ સિવાય જેઓ જરૂરિયાત કરતાં વધુ પૈસા એકઠા કરે છે, તેમના ઘરમાં દેવી લક્ષ્મી પણ ક્યારેય વાસ કરતી નથી. જો તમે ખરેખર તમારી સંપત્તિનું રક્ષણ કરવા માંગો છો તો શક્ય તેટલું દાન કરો, પૈસાથી લોકોને મદદ કરો. રાધે રાધે.